હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે બેઝિક ઇલેક્ટ્રિકલના 25થી 30 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે. સો લેટ્સ સી. ચલો, પહેલો ક્વેશ્ચન આપેલો છે, વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? તો વિદ્યુત પ્રવાહનો એકમ શું થશે? એમ્પિયર થશે. સૂત્ર પૂછાય તો શું થશે? I is equal to Q/T. Q એટલે શું થાય? વિદ્યુતભાર. T એટલે સમય થશે. ક્લિયર છે? વિદ્યુતભાર કેટલા પ્રકારના હોય છે? તો બે પ્રકારના વિદ્યુતભાર હશે. એક હશે ધન વિદ્યુતભાર અને બીજો હશે ઋણ વિદ્યુતભાર હશે. ક્લિયર છે? હવે આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે બળનું સૂત્ર શોધવું હોય તો એના માટે બે વિદ્યુતભારના ગુણાકારના સમપ્રમાણમાં અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર છે? તો આ બળનું સૂત્ર છે. બીજું એક સૂત્ર છે વિદ્યુતભારનું, Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? Ne. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો હોય છે? 1.6 × 10⁻19 કુલમ. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ દબાણનો એસઆઈ એકમ. વિદ્યુત દબાવ અહીંયા જો શું કહે છે? ઇલેક્ટ્રિક વોલ્ટેજની વાત કરી છે. તો જો વોલ્ટેજ એટલે શું થાય? વોલ્ટેજની વાત કરીએ તો વોલ્ટેજ એટલે એક જાતનું ફોર્સ કહીશું આપણે. ક્લિયર છે? હવે જો ખાસ સમજો તમે, જેમ કે અહીંયા એક પોટેન્શિયલ આપેલું છે V1 અને બીજો પોટેન્શિયલ આપેલો છે V2. ક્લિયર છે? અહીંયા અવરોધ છે R. તો અહીંયા કરંટ શોધવો હોય તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો V1 - V2 અપોન શું થશે? R થશે. ક્લિયર? આ સૂત્ર બીજું યાદ રાખજો તમે. તો આમાં આન્સર શું આવશે? વોલ્ટ આવશે. ત્યાર પછી અહીં વાત કરીએ ઓહમનો નિયમ શું દર્શાવે છે? તો V ઇઝ ઇક્વલ ટુ IR. જો આના પરથી બીજા સૂત્ર આવશે, V ઇઝ ઇક્વલ ટુ IR. ક્લિયર? પાવરનું સૂત્ર શું થાય? P ઇઝ ઇક્વલ ટુ VI. હવે V ઇઝ ઇક્વલ ટુ IR છે, એ કિંમત અહીં મૂકી દો તો શું થશે? P ઇઝ ઇક્વલ ટુ IR ગુણ્યા I એટલે શું થશે? અહીંયા I² × R. એક સૂત્ર આ થશે. ક્લિયર? બીજું સૂત્ર જોઈએ આપણે તો P ઇઝ ઇક્વલ ટુ VI. ક્લિયર છે? અને I ઇઝ ઇક્વલ ટુ શું થશે? V/R. આની જગ્યાએ આપણે શું મૂકશું? V/R એટલે શું થશે? V × V/R એટલે શું થશે? અહીંયા V²/R થશે. ક્લિયર? એક સૂત્ર આ થશે પાવરનું. પાવરનો એકમ શું થશે? તો વોટ થશે. ક્લિયર છે? પરીક્ષામાં એમ પૂછાય કે AC કરંટમાં ઓલ્ટરનેટિંગ કરંટ હોય છે તો એમાં પાવરનું સૂત્ર શું થાય? તો P ઇઝ ઇક્વલ ટુ શું થશે? VI cos phi. ક્લિયર છે? cos phi ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો R/Z થાય. પરીક્ષામાં પૂછાય કે cos phi નો એકમ શું થાય? તો આનો એકમના, કારણ કે આનો એકમના આ બંનેનો એકમ સેમ હશે, ઓમ હશે. આનો એકમ પણ ઓમ હશે એટલે ઓમ કેન્સલ થઈ જશે. ક્લિયર છે? એમ પૂછાય કે 3 ફેઝનો પાવર કેટલો થયો? √3 VI cos phi. ક્લિયર છે? એમાં અહીંયા લાઇન કરંટ અને ફેઝ કરંટ એ પછી આપણે ચર્ચા કરીશું એની. ચલો નેક્સ્ટ વાત કરીએ શક્તિનો એકમ. વિદ્યુત શક્તિનો એકમ શું થશે? તો વોટ થશે. નેક્સ્ટ વાત કરીએ કોઈ વસ્તુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો જો અહીંયા તો શું હશે? ઇલેક્ટ્રિક કરંટ. જો આ એક આપણે વાત કરીશું, એક શું છે? આ વાયર છે. ક્લિયર? તો અહીંયાથી જ્યારે કરંટ ફ્લો થશે તો આની આજુબાજુ જે હશે એ શું હશે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે આમાં. ક્લિયર? આ વસ્તુ તમારે ક્યાં ઉપયોગી થશે વધારે? મશીનમાં. તમે મશીન સમજશો તો મશીનમાં મેગ્નેટિક સર્કિટ હોય છે, એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટ આપણે બનાવીશું. એ ઇલેક્ટ્રોમેગ્નેટ કેવી રીતે બનશે? તો એક્સાઇટેશન આપણે અલગથી આપીશું. આપણે એક્સાઇટેશન આપીશું ત્યારે જે આર્મેચર જે છે એ શું થશે? રોટેટ થશે. એ પછી આપણે વાત કરીશું એની. તો પ્રશ્ન શું પૂછ્યો છે અહીંયા? કઈ વસ્તુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે? તો વિદ્યુત પ્રવાહ. યાદ રાખજો, આન્સર શું આવશે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત રેઝિસ્ટન્સ માપવામાં આવે છે ઓમ. જો R ઇઝ ઇક્વલ ટુ શું થશે? સૂત્ર યાદ રાખજો, ρL/A. એટલે A એટલે શું થશે? ક્રોસ સેક્શન એરિયા. એટલે કે જેમ કે આ વાયર છે, વાયરમાં જુઓ તમે આ શું છે? તો આનો આ જે છે ડાયામીટર છે આખું. તો આ સર્કલ આપેલું છે તો આ સર્કલમાં એ ડાયામીટર હશે. ક્લિયર? અડધી શું થશે? ત્રિજ્યા થશે. ક્લિયર છે? તો સૂત્ર એનું D ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 × R.
ક્લિયર છે? અને આ જે છે આ સૂત્ર આનું શું થશે? એરિયાનું સૂત્ર એટલે ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થશે. તો એ બરાબર શું થશે? પાઈ આર સ્ક્વેર. ક્લિયર છે? તો અહીંયા શું વિદ્યુત રેઝિસ્ટન્સ માપવા માટે ઓમનો નિયમનો ઉપયોગ કરીશું. તો એમાં શું હશે? યાદ રાખજો, આનો જે ગ્રાફ હશે એ કેવો હશે? સ્ટ્રેટ લાઇન હશે, આ રીતનું હશે. ક્લિયર? નેક્સ્ટ વાત કરીએ, કઈ ઉપકરણ વિદ્યુત શક્તિનો સંગ્રહ કરે છે? તો કેપેસિટર. જો કેપેસિટર જે છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ સ્ટોર કરે છે. 1/2 CV² આનું સૂત્ર છે. Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? C/V. ક્લિયર? આ Q જે છે વિદ્યુતભાર એ વોલ્ટેજના સમપ્રમાણમાં હશે. ક્લિયર છે? અને આનું એકમ શું થશે? તો ફેરાડે થશે. કેપેસિટરનું એકમ શું થશે? તો ફેરાડે પૂછાશે પરીક્ષામાં. ઇન્ડક્ટરની વાત કરીએ તો 1/2 Li² થશે. ક્લિયર છે? કઈ ઉપકરણ વિદ્યુત ધારો ઉત્પન્ન કરે છે? તો જનરેટર. જો જનરેટર જે છે બે પ્રકારના હોય છે, DC અને એક હશે AC જનરેટર. ક્લિયર? તો DC જનરેટર હશે એના માટેનું સૂત્ર જનરેટર સૂત્ર જનરેટેડ EMFનું સૂત્ર છે V + I × RA. ક્લિયર? આ સૂત્ર યાદ રાખજો તમે. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ તો વિદ્યુત પુરવઠાની પ્રમાણભૂત આવૃત્તિ કેટલી હોય છે? આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી. જો તમને ખબર જ હશે તો ઓલ્ટરનેટિંગ કરંટ જો V = Vm sin ωt અને I બરાબર શું થશે? Im sin ωt. V = Vm sin ωt, I = Im sin ωt. ક્લિયર? આ વોલ્ટેજ છે અને આ કરંટ છે, પણ કયું છે? ઓલ્ટરનેટિંગ. આ સાઇનોસોઇડલ વેવફોર્મમાં હશે, આ સાઇનોસોઇડલ વેવફોર્મમાં હશે. જો કોસાઇનમાં લખીશું તો કોસાઇનમાં આ રીતે સ્ટાર્ટ થશે. ક્લિયર? આ રીતે સ્ટાર્ટ થશે. તો સમજો અહીંયા પૂછશે કે VRMSની કિંમત શું થાય? તો Vm/√2. ક્લિયર? IRMSની કિંમત સૂત્ર શું થાય? તો Im/√2. ક્લિયર છે? ફોર્મ ફેક્ટર પૂછાય તો RMS વેલ્યુ આપણને એવરેજ વેલ્યુ, એને શું કહીશું આપણે? ફોર્મ ફેક્ટર કહીશું. એની વાત આગળ કરીશું. એ પ્રશ્ન શું પૂછ્યો છે? આવૃત્તિ, ફ્રીક્વન્સી. તો જો આ જે સાયકલ છે, આ એક સાયકલ જે છે એમાં તમે સમજો ફ્રીક્વન્સી કેટલી છે? 50 છે. કેટલી છે? 50 હર્ટ્ઝ છે. તો F = સૂત્ર શું? 1/T આવે. તો T = શું થાય? 1/F થશે. તો 1/50 લખશો તમે એટલે 0.02. કહેવાનો મતલબ શું છે કે 0.02 સેકન્ડે આ એક સાયકલ પૂરી થાય છે. ક્લિયર છે? અને અહીંયા સૂત્ર તમે જુઓ, આ જે છે એ શું છે? XL શું છે? તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને XC શું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. આનું સૂત્ર યાદ રાખજો. XL બરાબર શું થાય? 2πfL અને આનું સૂત્ર શું થાય? 1/2πfC. ક્લિયર? આ એક સૂત્ર પરથી આપણે અનેક સૂત્ર તમને બતાવીશું. ચાલો, અહીંયા શું કહે છે? વોટ ઇઝ ધ ડોમેસ્ટિક વોલ્ટેજ સપ્લાય ઇન ઇન્ડિયા? તો કેટલો થશે? 220. યાદ રાખજો. વિદ્યુત પ્રવાહ કયા ઉપકરણથી માપી શકાય? તો જો યાદ રાખજો અહીંયા એમ્પિયર મીટર. એ મીટર કહીશું તો એમ્પિયર મીટર કહીશું. જો કરંટ જે હશે એ કરંટ સિરીઝમાં સેમ હશે. અહીંયા ખાસ સમજો તમે, એક વસ્તુ તમને સમજાવી દઉં. જેમ કે આપણે અહીં વાત કરીએ, આ બે રેઝિસ્ટન્સ છે તો આ સિરીઝમાં હશે એટલે અહીંયા કરંટ અને અહીંયા કરંટ બંનેમાં સેમ હશે. ક્લિયર છે? અહીંયા બીજો લઈએ આપણે, અહીંયા જે હશે કરંટ બંનેમાં સેમ હશે. ક્લિયર છે? પણ વોલ્ટેજ અલગ અલગ હશે. જો વોલ્ટેજ જે છે, જેમ કે આ વાત કરીએ આપણે, આ પેરેલલ સમાંતર જોડાણ છે તો અહીંયા આપણે R1 લઈએ અને R2 લઈએ અહીંયા. તો આ સમાંતર જોડાણમાં શું હશે? તો વોલ્ટેજ જે હશે સેમ હશે. અહીંયા V હશે અને અહીંયા પણ V હશે. ક્લિયર છે? પણ કરંટ અહીંયા કરંટ I લઈએ આપણે તો અહીંયા શું થશે? I1 થશે અને અહીંયા શું થશે? I2 થશે. ક્લિયર? તો I બરાબર શું થશે? I1 + I2. તમે કિર્ચોફ કરંટ લો, વોલ્ટેજ લો, આગળ તમને હું સમજાવીશ. ક્લિયર છે? તમે એ સમજશો તમને થોડો વધારે ખ્યાલ આવશે. નેક્સ્ટ વાત કરીએ, કયો પદાર્થ સારી વિદ્યુત વાહક છે? તાંબુ. જો તાંબુ એટલા માટે લઈએ છીએ આપણે, આમ તો સૌથી સારો જે છે એ સિલ્વર આવે એટલે ચાંદી આવે, પણ જો આપણે સિલ્વરનું કનેક્શન કરીએ તો શું થશે? વિદ્યુત
ની ચોરી થવાની શક્યતા વધી જશે, કારણ કે સિલ્વર જે છે, ચાંદી, તમને ખ્યાલ છે હાલ એની કિંમત ખૂબ જ વધારે છે, એટલે કે ચોરી થવાના પ્રોબ્લેમ વધારે રહે. ક્લિયર છે? એટલે આપણે તાંબુ જે છે સ્ટાન્ડર્ડ મટીરિયલ કહી શકાય. ક્લિયર છે? એની રેઝિસ્ટિવિટી, કંડક્ટિવિટી એટલી સારી હોય છે, જેનાથી આપણે એનો યુઝ કરી શકીએ. ક્લિયર? બેટરી શું છે તો સમજો. બેટરી જે છે એ શું કરશે તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. એક વાત એ યાદ રાખજો. ક્લિયર છે? હવે બેટરી જે છે, યાદ રાખજો, બેટરી જે છે એમાં ડીસી સ્ટોર કરી શકાય, ડાયરેક્ટ કરંટ સ્ટોર કરી શકાય, એસી સ્ટોર ના કરી શકાય. યાદ રાખજો. એટલે કે બેટરીમાં ડીસીનો સંગ્રહ કરી શકાય, એસીનો સંગ્રહ કરી શકાતો નથી. આ વસ્તુની ખાસ કાળજી રાખજો. ક્લિયર છે? નેક્સ્ટ વાત કરીએ. કઈ ઉપકરણ વિદ્યુત દબાવ માપે છે? વોલ્ટમીટર. જો વોલ્ટમીટર જે હશે આ રીતે કનેક્ટ હશે અહીંયા. ક્લિયર છે? અહીંયાથી વોલ્ટેજ મેજર કરીશું આપણે. અને બીજું સૂત્ર છે આપણી પાસે V=IR. આ સૂત્ર પરથી પણ આપણે શોધી શકીએ, પરંતુ આ પ્રેક્ટિકલી હશે. ચલો નેક્સ્ટ વાત કરીએ. રેઝિસ્ટન્સ વધે તો કરંટ શું થશે? ઘટે. I=V/R. જો અહીંયા સમજો તમે, રેઝિસ્ટન્સ વધશે તો કરંટ શું થશે? ઘટશે. આ સૂત્ર પરથી તમને ખ્યાલ આવી જ ગયો હશે. નેક્સ્ટ વાત, કયો પદાર્થ વિદ્યુત વલય પૂરું પાડવા માટે ઉપયોગ થાય છે? તો કંડક્ટર. જો આ રીતે હશે તો કંડક્ટર હશે, પણ આપણે કંડક્ટરને આ રીતે બનાવી દઈએ તો આ શું બની જશે? ઇન્ડક્ટર બની જશે. ટ્રાન્સફોર્મરનું કાર્ય શું છે? તો જો ટ્રાન્સફોર્મર જે છે, આ પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે, અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મર હોય છે. તો આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, આ સેકન્ડરી વાઇન્ડિંગ છે. ક્લિયર? અહીંયા ફ્લક્સ હશે, શું થશે અહીંયા? જો આ ફ્લક્સ જે અહીંયા તમે જુઓ કે જેમ કે અહીંયા V1 લઈએ આપણે, અને અહીંયા શું છે? V2 છે. તો તમને આ પહેલાં રેશિયો ખબર હોય છે, V1/V2 I2/I1 N1/N2 શું થશે? K થશે. ક્લિયર? આ યાદ રાખજો. આનું EMF પણ હોય છે, અને આમાં ફ્રિકવન્સી સેમ હશે, અને પાવર જે હશે એ શું થશે? સેમ હશે અહીંયા. ક્લિયર છે? આ તમે યાદ રાખજો. તો અહીંયા આન્સર શું આવશે? દબાવ બદલી, મતલબ ચેન્જ ધ વોલ્ટેજ લેવલ, વોલ્ટેજનું લેવલ ચેન્જ કરશે અહીંયા. નેક્સ્ટ વાત કરીએ. કયા ઉપકરણ વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરે છે? તો સ્વિચ. શું આવશે આન્સર? સ્વિચ આવશે. જો રેઝિસ્ટન્સ 0 હોય તો પરિપથમાં શું થાય? કરંટ અસીમિત હોય, કરંટ બીકમ ઇન્ફાઇનાઇટ થઈ જશે, અસીમિત. ડાયોડનું કામ, જો ડાયોડ જે હશે, આ ટાઈપનું ડાયોડ હશે, ડાયોડનું કામ શું છે? એસીનું ડીસીમાં રૂપાંતર કરશે. અહીંયા શું છે? આ એમીટર છે, સોરી, આ શું છે? આઇનોડ છે, અને આ શું છે? કેથોડ છે. ક્લિયર છે? આ શાનું બનેલું હોય તો PN જંક્શન મટીરિયલનું બનેલું હોય, જર્મનિયમ, સિલિકોન, તમને ખ્યાલ જ છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. ઓકે, જો વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો.